મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતામાં રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ઉમેદવાર, ગઢડા વિધાનસભા 106. મંજીભાઈ, આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા શું વિગત એવી છે કે ગઢડા વિધાનસભાની મારી પાસે ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી શંભુનાથ ટોણિયાજી હવે પોતાને પાસે સમય નથી અને પોતે આખા ભારતનું ભ્રમણ કરે છે અને પાર્ટીના પ્રચાર માટે જઈ શકે છે. અને છેલ્લા 2 દિવસ પછી પ્રતિનિધિ નિમા પછી 2 દિવસ પહેલા જે સૌરભભાઈનો જે જન્મદિવસ હોય એને માટે શંભુનાથને પાસે ટાઈમ છે પાર્ટીના પ્રચાર માટે, પાર્ટીના આદેશ અને એના કામ કરવા માટે. અને જે ગઢડા, ઉમરાળા અને વલભીપુર મત વિસ્તારના લોકોએ જે 2.5 લાખ જે મતદાતાઓ છે એ લોકોએ પોતાના મત આપ્યા પછી એમની પાસે જો સંકલન સમિતિમાં રહી અને બેસીને કામ કરવાનો સમય ન હોય તો એમને આ પદમાંથી રાજીનામું આપવું જોઈએ. સંકલન સમિતિમાં જે બેસી શકે એવા જ લોકોને ચૂંટવા પડે. જનતાના મતથી જો આવ્યા હોય પછી કોઈ પણ વ્યક્તિ પાર્ટીનો રહેતો નથી. મત એટલે પોતાનો અધિકાર છે, એ સ્વતંત્ર છે. અભયદાન એટલે મતદાન કહેવાય. એવા મત લઈ અને પછી મનમાની કરે એવા લોકોને પોતાના પદમાંથી રાજીનામું આપે અને ફરી ચૂંટણી આવે એવી મારી માંગ છે.